બસ ને રાજભા, આપણે પેલા વાત તો કરી હતી. હા, તને ડિટેલમાં તો બધું કહ્યું હતું. હા પણ હું ભૂલી ગયો. જરા ફરીથી કે મને. હા બોલ ને. આપણા કયા ગામના છે? આપણા રાજગઢના. વિક્રમ, ખાનદાની માણસની જેમ સ્પષ્ટ બોલ, મને સંભળાય એમ. આપણા રાજગઢના. હા રાજગઢના. શું કામકાજ છે એમ? ધંધો શું કરે છે? પેલી સિમેન્ટની ફેક્ટરી વાળા પુરુષોત્તમભાઈનો દીકરો છે કે પછી કાપડ મિલના માલિક અવધેશભાઈનો 3જા નંબરનો દીકરો? હા એ બસ ને રાજભા, તારા ખાસ દોસ્તારને આમ થપ્પડ મારવાની ને, આ તને શોભે છે? દોસ્તીની વાત તો તું કરતો જ નહીં વિક્રમ. તને શું લાગે તારી દીકરીના લગ્ન પેલા એસીપી હર્ષવર્ધન સાથે કરાવી દીધા એ વાતની જાણ શું મને નહીં થઈ હોય? મારા જ દોસ્તે મારી સાથે દગો કરીને મારા સૌથી મોટા દુશ્મન સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી. દુશ્મન? આ તું શું બોલે છે રાજભા? ખરેખર મને આ વાતની ખરેખર જાણ નહોતી. તારા સમ? જો મારા ખોટા સમ ખાધા છે ને તો અત્યારે તારો હિસાબ કરી નાખીશ. મેં તને રૂપિયાની ભીખ આપીને ત્યારે તે તારી દીકરીના લગ્ન પેલા એસીપી હર્ષવર્ધન સાથે કરાવ્યા છે, સમજો? અને સાંભળ, તારો ઉતરેલું ડાચું લઈને જજે તારા પેલા એસીપી જમાઈ પાસે અને જઈને બતાવે ને આ આંગળાની છાપ, અને કહેજે એસીપી ને કે રાજભાના થયેલા અપમાનનો પહેલો હપ્તો હતો. તું તારી દીકરીના લગ્ન માટે મારી પાસે રૂપિયા માંગવા આવ્યો ત્યારે તને ખબર હતી કે હર્ષવર્ધન મારો સૌથી મોટો દુશ્મન છે. એ રાજભા, આપણી દોસ્તીના સમ ખાઈને કહું છું. મને નહોતી ખબર કે હર્ષવર્ધન તારો દુશ્મન છે. અને સાચું કહું, જેવી મને ખબર પડી ને કે એણે તારી સાથે ખોટું કર્યું છે, મેં એને બરાબરનો ખખડાવી નાખ્યો. મેં કહ્યું એસીપી હોઈશ તારા ઘરે, પણ મારા માટે મારો દોસ્ત મહત્વનો છે. અને આ વાત મેં ખાનગીમાં નહીં, લોકોની સામે કરી હતી. અને મારા જમાઈને મેં બોલાવીને કહ્યું કે આ અક્કલ વગરના કામ બંધ કરો. રાજભા પ્રતિષ્ઠિત અને ખાનદાની માણસ છે અને મારો ખાસ દોસ્ત છે. તને વિશ્વાસ નહીં આવે રાજભા, પણ સાચે જ મેં એને બરાબરનો ખખડાવ્યો છે. અચ્છા, એટલે તે લોકોની સામે એસીપીને ખખડાવ્યો? આજ તો વળી સસરો છું એનો, અને સસરો તો જમાઈને 2 શબ્દ કહી જ શકે ને. બરાબર ને દિલીપસિંહ? વાહ! તો વિક્રમ, હવે બોલીને નહીં, કરીને બતાવો. વિક્રમ, લગાવ. તારા જમાઈને ફોન લગાવ અને એને 2 શબ્દ બોલ. અરે 2 શબ્દ શું કામ, મારી સામે એને બરાબર ખખડાવ. હા ચાલ ચાલ જલ્દી કર, હવે રાહ કોની જુએ છે? લગાવ ફોન. હા કરું છું. હા કર. મારી પાસે એમનો નંબર નથી. ચિંતા ના કર, જો હું તારી દીકરીના લગ્ન માટે તને રૂપિયા આપી શકતો હોઉં તો એસીપી નો નંબર પણ હું આપી શકું. એ રાજભા, જવા દે ને આ બધું, ભૂલી જા ને આ બધું. વિક્રમ, તે લોકોની સામે તારા જમાઈને એટલે કે એસીપી હર્ષવર્ધનને ખખડાવ્યો ત્યારે હું હાજર હતો? નહોતો ને? બસ તો પછી તો અત્યારે તું એને ખખડાવ ને. તું તારા દોસ્તના મનની શાંતિ માટે આટલું તો કરી જ શકે વિક્રમ. હા ચાલ લગાવ. એ રોની, નંબર આપને વિક્રમને એસીપી નો. આપ 83 067 રાજભા,
એ રાજપા તારા પગે પડું છું, તારા દોસ્તને ધર્મ સંકટમાં ના નાખ. થોડીક તો દયા કર તારા આ દોસ્ત ઉપર. અરે હું એક દીકરીનો બાપ છું, મારી જોડે આવું પાપ ના કરાવીશ. મારાથી આ નહીં થાય. જોઈને રાજભા શેઠ, આ વિક્રમનો મગરના આંસુ. વચલી દીકરી ભાગી ગઈ એટલે નાની દીકરીને પરણાવી દીધી. હે દિલીપ, બે મોટા માણસો વાત કરતા હોય ને ત્યારે નાના માણસોએ ડબડબ નહીં કરવાનું. રાજભા, અરે તને શું કહું, લગ્ન વખતે બહુ ગડબડ થઈ ગઈ હતી. એ બધું સંભાળતા સંભાળતા મારા નાકે દમ આવી ગયો હતો. માંડ માંડ મારી દીકરીના લગ્ન થયા છે. બહુ ખરાબ પરિસ્થિતિમાં લગ્ન થયા છે. તું કહે છે એવું કરીશ ને તો એ લોકો મારી દીકરી ઉપર દુશ્મની કાઢશે અને એને ત્રાસ આપશે. મારી દીકરી દુખી થાય એવું કંઈ પણ કરવા માટે મને ના કહીશ રાજબા. જો એવું જોઈએ ને તો મારા જમાઈ વતી હું વિક્રમસિંહ તારી માફી માંગુ છું. થોડી માણસાઈ રાખીને માફ કરી દે મને. વાહ, આવા ઈમાનદાર માણસો મને બહુ ગમે છે. ચાલ જવા દે, બધું ભૂલીને નવેસરથી આગળ વધવાનું. હા, હવે ગાડીમાં ચૂપચાપ બેસજો. ગાડી આમ ચલાવવાની તેમ ચલાવવાની એવું બધું બોલીને મને ડિસ્ટર્બ ના કરતા, સમજ્યા? ઓકે રાણી સાહેબ. કે સર, હા લાયસન્સ છે ને? હા છે ને. કે સર, શું થયું? મારે તમને એક વાત કહેવી છે. હા હા, કેમ નહીં? હવે જે તારે બોલવાનું ને મારે સાંભળવાનું, આ જ મારી ડ્યુટી. તો બોલો, શું હુકમ છે રાણી સાહેબા? મારે ઘણા દિવસથી તમને એક વાત કહેવી હતી પણ હિંમત જ ના થઈ, પણ હવે આજે તો કહેવી જ પડશે. કે સર, મને ખબર છે તારે શું વાત કરવી છે. તમને ખબર છે? પણ તમને કેવી રીતે ખબર પડી? મને ગોપીએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું, પણ મેં અત્યાર સુધી આ વાત તને ના કહી કારણ કે આ વાત મારે તારા મોઢે સાંભળવી હતી. કે સર, તમને અત્યાર સુધી આ વાત કેમ ના કરી? તને ખબર છે ને, કોઈ પણ મારાથી વાત છુપાવે કે ખોટું બોલે તો મને બહુ જ ગુસ્સો આવી જાય છે. કારણ કે આપણે વાત ત્યારે જ છુપાવીએ જ્યારે આપણે ખોટું બોલવું હોય. તું કેમ મારી સામે ખોટું બોલી? કે સર, માની લઉં છું કે આ તારું છેલ્લી વારનું ખોટું હતું. આજ પછી તું મારી સામે ક્યારેય ખોટું નહીં બોલે, કારણ કે હું હંમેશા તારી સાથે છું. તારે તારા ડેડીથી પણ ખોટું બોલવાની જરૂર નથી. તો નિર્મળા ગૃહ ઉદ્યોગમાં પણ હું તારી સાથે જ છું. ના ના, મારે એ વાત નહીં. મારે તો કે સર, તું ઘરવાળાનું ટેન્શન લઈ રહી છે ને, પણ ડોન્ટ વરી, આપણે એમની સાથે વાત કરીશું. આપણે ઘરે જઈને વિચારીશું કે આ બિઝનેસ વિશે શું કરવું છે ને શું નહીં. તો તું જરાય ટેન્શન ના લઈશ, હું તારી સાથે છું. પણ મારે તમને એ આઈ નો કે તું બહારનો વિચાર કરીને ટેન્શન લઈ રહી છે, પણ ડોન્ટ વરી, તું એમની ચિંતા ના કર. હું એમને પણ સમજાવીશ. હા, જો કે એમને કન્વિન્સ કરવા થોડા અઘરા છે, પણ ડોન્ટ વરી. જો તું આ બિઝનેસ માટે સિરિયસ હોઈશ ને તો આપણે એડી ચોટીનું જોર લગાવી લઈશું, પણ આપણે ગમે તે રીતે બહારને કન્વિન્સ કરી દઈશું. ઓકે? સો ડોન્ટ વરી. જઈએ. વિક્રમ, ઉભો થા. બેસ 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 બેસ. વિક્રમ,
વચલી હોય કે નાની, દીકરી તો દીકરી જ કહેવાય. અને તે તારી દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા હશે, કેમ? ખરું ને દિલીપ? હા હા, બહુ ધામધૂમથી. ડીજે, જમવાનું, બેન્ડ બાજા બધું જ હતું. જમવામાં શું શું હતું? જમવામાં પુલાવ કઢી હતા, ઓપ્શન હતું, દાળ ભાત પણ હતા, પાપડ, પાપડી, અથાણું, બાસુંદી, ગુલાબજાંબુ બધું જ. રાજભોગ આઈસ્ક્રીમ પણ હતો. અ, વાહ વાહ વિક્રમ વાહ. એટલે તે તારી દીકરીના લગ્નમાં જે કંઈ ખર્ચો કર્યો એ બધો મારા જ રૂપિયે કર્યો, એમ જ ને? સરસ ભાઈ. હવે તારે એક કામ કરવાનું છે. તારી દીકરીના લગ્નમાં મેં આપેલા ઉધાર રૂપિયા તારે મને અત્યારે ને અત્યારે પાછા આપી દેવાના છે. એ રાજભા, અત્યારે ને અત્યારે હું રૂપિયા કેવી રીતે આપી શકીશ? એ તારો પ્રોબ્લેમ છે વિક્રમ. તારે મને રૂપિયા આપવાના છે અને મારે તારી પાસેથી રૂપિયા લેવાના છે. હિસાબ ક્લિયર? હા, ખોટું કહેવાય હા રાજભા. હા, ના ચાલે. મારા ડુંગરવાળા કેસનો નિકાલ આવી જવા દે. તારી પાઈએ પાઈ ચૂકવી દઈશ. તારે જે કરવું એ કર. મજૂરી કર, ચોરી કર, તને ફાવે કર. મને મારા રૂપિયા તાબડતોબ જોઈએ એટલે જોઈએ. એ રાજભા, આપણી દોસ્તીનો તો વિચાર કર. તારા ખાસ દોસ્ત સાથે તું આવું કરીશ? આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? તું તો જાણે છે હું કેટલો ગરીબ છું. બે ટંક ખાવાના પણ ફાફા છે. ચલ હટ. હટ. એ રાજભા, જરાક તો માણસાઈ જેવું રાખ. ઠીક છે વિક્રમ. આ દોસ્તી અને માણસાઈ જેવા બે શબ્દ માટે હું તને 4 દિવસની મુદત આપું છું. આ 4 દિવસમાં તારે મારી બધી જ મુદ્દલ મને પાછી આપી દેવાની. અને જો તું 4 દિવસમાં પાછી ન આપી શક્યો તો આપણી દોસ્તી કાયમની માટે ખતમ. અને તું તો જાણે જ છે કે એકવાર રાજભા જેની સાથે દોસ્તી તોડે છે એ હંમેશની માટે એનો દુશ્મન બની જાય છે. પ્લીઝ રાજભા, હું તારા હાથ જોડું છું. આવું ના કરીશ. આવું કે જોકે હું અંદર આવી જ ગઈ છું. હવે શું પૂછું છું? મોટી બેન, તમારી સાથે મારે વાત કરવી છે. તમે પોથી વાંચી રહ્યા હતા? તમને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે છતાં પણ પૂછી રહ્યા છો? હા બરાબર, આ તો બસ આમ જ પૂછ્યું. બોલો, શી વાત કરવી છે? એ જ કે હર્ષવર્ધનનો ફોન આવ્યો હતો. એ લોકો ઘરે આવવા માટે નીકળી ગયા છે. ઠીક છે. મોટી બેન, હું માત્ર આ વાત કરવા નથી આવી. તમે પહેલા પોથી બાજુમાં મૂકો. મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે, અને એ પણ હર્ષવર્ધન આવે એ પહેલા. બોલો. મોટી બેન, લગ્ન બહુ સરસ રીતે પાર પડ્યા. બધું એકદમ વ્યવસ્થિત રીતે પતી ગયું. બેબી, અમે લગ્નમાં ત્યાં હાજર હતા. હા, તમે હાજર હતા બરાબર, પણ લગ્ન થવાના હતા માનસી સાથે અને થઈ ગયા એની નાની બેન કેસર સાથે. જોકે આપણો હર્ષ ખુશ છે. બેબી, તમે અત્યારે આ વાત કેમ કરી રહ્યા છો? ગોળ ગોળ વાત કર્યા કરતા સીધે સીધું જે કંઈ કહેવું હોય તે કહો. મોટી બેન, મારે એ કહેવું છે કે આપણા ઘરના રીત રિવાજ, શિષ્ટાચાર, નિયમ આ બધું પાળવું એ સારી વાત છે. પણ ઘરમાં નવી બહુ આવે ને તો એ નવા જન્મેલા બાળક જેવી હોય છે. જેમ નવા બાળકને નવા વાતાવરણમાં એડજસ્ટ થતા વાર લાગે છે, એવી રીતે
નવી વહુને પણ વાર લાગે છે. જ્યાં સુધી થોડી સમજ શક્તિ ના આવે ત્યાં સુધી એમની સાથે લાગણીશીલ વર્તાવ કરવો પડે છે. તમને યાદ છે વેદિકા બહુ જ્યારે ઘરમાં આવ્યા હતા ત્યારે મેં તમને આ વાત કરી હતી. ત્યારે તમે એમની સાથે લાગણીશીલ વર્તાવ કર્યો હોત તો અત્યારે એમનો સ્વભાવ આવો કડવો ના હોત. બેબી, એટલે તમારું કહેવું એમ છે કે અત્યારે વેદિકા જે રીતે વર્તી રહ્યા છે એના માટે સંપૂર્ણપણે જવાબદાર અમે છીએ? ના, છેક એવું પણ નથી, પણ થોડે અંશે તો જવાબદાર છો. માન્યું કે વેદિકા અભિમાની છે, જિદ્દી છે, પણ એ વખતે તમે એમની સાથે લાગણીશીલ વર્તાવ કર્યો હોત તો કદાચ એમનો સ્વભાવ અત્યારે બદલાઈ ગયો હોત એવું મને લાગે છે. અરે અત્યારે વેદિકાની વાત મૂકો, આપણે નવી વહુની વાત કરીએ. કેસર ખૂબ સરસ ને ડાઈ છોકરી છે. એ જિદ્દી પણ નથી અને અભિમાની પણ નથી, એકદમ ભોળી છોકરી છે. તો તમે એમને બહુ કરતા દીકરીની જેમ રાખો તો સારું. બેબી, તમારે જે કહેવાનું હતું એ તમે કહી દીધું, અમે સાંભળી પણ લીધું. હવે તમે મૂંગા રહો. મૂંગી રહીશ તો આ વિષય અહીંયા જ પતી જશે. મોટી બેન, માન્યું કે હું તમારી નાની બેન છું, શું મારે સવાલ કરવાનો પણ અધિકાર નથી? બેબી, એક વાતની ગાંઠ બાંધી લો. વેદિકા અને કેસર એ બંને આ ઘરની વહુ છે, દીકરીઓ નહીં. શું અમને દીકરીની અપેક્ષા નહોતી? દિગ્વિજય અને હર્ષવર્ધનના જન્મ પછી અમે દીકરી માટે ઘણી માનતાઓ રાખી હતી, ઘણી બાધાઓ પણ રાખી હતી, પણ મહાદેવને મંજૂર નહોતું. અર્જુન પેટમાં હતા ત્યારે ઘણા જ્યોતિષોએ કહ્યું હતું કે આ વખતે તમને દીકરી જ થશે. કહ્યું તું ને? તો પણ ના આવી ને? હશે, જેવી મહાદેવની મરજી. અમને મંજૂર છે, પણ એનો અર્થ એ નથી કે અમારી દીકરીની જગ્યા અમે બીજા કોઈને આપી દઈએ. વેદિકા અને કેસર આ ઘરની વહુ છે અને એમને વહુ તરીકેનું માન મળતું રહેશે. પણ એક માનો પ્રેમ તો નહીં મળે ને? મળશે તો માત્ર સાસુની કોરી લાગણીઓ. જેને તમે કોરી લાગણીઓ કહો છો ને એને અમે મર્યાદા કહીએ છીએ. અને અમારી સામે બધાએ પોતાની મર્યાદામાં રહીને જ વાત કરવાની, અને એ જરૂરી છે. અને આ વાત તમને પણ લાગુ પડે છે બેબી. બોલ, શું મંગાવું? તમે મંગાવો ને કાંઈ પણ. કાંઈ પણ? કેસર, હું ગેરંટી મારીને કહું છું કે અહીંયા કાંઈ પણ નામની કોઈ આઈટમ નહીં મળતી હોય. એટલે મારો મતલબ હતો તમે જે મંગાવશો એ મને ચાલશે. પણ મને નહીં ચાલે ને. હું તારા માટે કાંઈ પણ મંગાવું અને તને ના ગમ્યું તો એટલે હું તારા માટે કાંઈ પણ કરું કે તને ગમવું પણ તો જોઈએ ને. એટલે એકવાર મને તારી પસંદ નાપસંદની ખબર પડી જવા દે, પછી હું વેઇટ નહીં કરું, ડાયરેક્ટ ઓર્ડર જ કરી દઈશ. પણ ત્યાં સુધી તું મને કોઓપરેટ કર. બોલ, તને શું ભાવે છે? મને રવા ડોસા બહુ ભાવે છે. વેરી ગુડ. ઓ ભાઈ, 2 કડક રવા ડોસા. કેસર, આપણા જે પરિસ્થિતિમાં લગ્ન થયા એમાં થોડી ગડબડ થઈ ગઈ. એટલે એમ કે જે લોકોના અરેન્જ મેરેજ થતા હોય છે એ લોકોને એકબીજા જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો, એકબીજાને ઓળખવાનો, જાણવાનો સમય મળતો હોય છે. પણ આપણી પરિસ્થિતિમાં એવું કંઈ થયું જ નહીં ને. તાબડતોબ લગ્ન નક્કી થયા અને બીજા જ દિવસે લગ્ન કરી લીધા. એટલે આપણે એકબીજાને ઓળખી જ નથી શક્યા અને એકબીજાની પસંદ નાપસંદ વિશે તો કંઈ ખબર જ નથી. તો શું થયું? ધીમે ધીમે એકબીજા વિશે બધી ખબર પડતી જશે. હા, એ તો છે જ, પણ ત્યાં સુધી આપણે રાહ શું કામ જોઈએ? મતલબ મને કાંઈ સમજાયું નહીં. એટલે એમ કે જ્યાં સુધી ઓર્ડર આવે ત્યાં સુધી આપણે એક ગેમ રમીએ. હા ચાલો, પણ કઈ ગેમ રમીશું? સિમ્પલ છે. ગેમમાં એવું છે
કે આપણે એકબીજાની પસંદ નાપસંદ વિશે પૂછીશું, ગેસ કરીશું. ઓકે, ઓકે. તો રંગથી સ્ટાર્ટ કરીએ. હા. મારો ફેવરેટ રંગ કયો? બ્લુ. ના, યલો. શ્યોર? હા. ખોટું. 10 માંથી 0 પોઈન્ટ. પહેલા જ પ્રશ્નમાં 0. કઈ નહીં, હવે તમે જ કહો તમારો ફેવરેટ કલર કયો છે? લાલ. હા, રાઈટ. તમે લાલ કલરની ટી શર્ટમાં છે ને એકદમ જોરદાર લાગો છો. તો હવે તમને કઈ ગિફ્ટ આપી હશે ને તો લાલ કલરની આપીશ.